અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 4 વોર્ડના ભાજપના દાવેદારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ મેળવવા માટે કાર્યકરોની દોડધામ જોવા મળી રહી છે. ભાજપની સેન્સ પ્રક્રિયામાં 4 વોર્ડ માટે 159 દાવેદારોએ ફોર્મ ભર્યા છે. નવરંગપુરા વોર્ડમાં ભાજપના 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જોધપુર વોર્ડની વાત કરીએ તો ત્યાં ભાજપના 32 દાવેદારોએ સેન્સ આપી છે અને ચાંદલોડિયા વોર્ડમાં ભાજપના 40 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. શાહપુર વોર્ડમાં ભાજપના 50 દાવેદારોએ ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસમાં કુલ 852 કાર્યકરોએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે અને કોંગ્રેસમાં ચાંદખેડા વોર્ડમાં 40 અને બહેરમપુરા વોર્ડમાં 32 કાર્યકરોની દાવેદારી. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. દીપક, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 4 વોર્ડના ભાજપના દાવેદારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. કેવો માહોલ, શું અપડેટ? વિની, ચોક્કસપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને રણ મેદાન માટે થઈને જે ઉમેદવારો છે તેઓ હવે દોડધામ કરી રહ્યા છે ટિકિટ મેળવવા માટે થઈને. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થઈને જે આજે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, વહેલી સવારથી વિવિધ જે નિરીક્ષકો છે તેમના દ્વારા સેન્સ લેવામાં આવી અને વિવિધ વોર્ડની વાત કરવામાં આવી. 4 વોર્ડના આંકડા જે સામે આવ્યા છે કે અત્યાર સુધી 159 જેટલા જે દાવેદારો છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. વોર્ડ વાઇઝ વાત કરવામાં આવે તો ચાંદલોડિયા વોર્ડની અંદર 40 થી પણ વધારે જેટલા ફોર્મ દાવેદારીના ભરાઈ ચૂક્યા છે. નવરંગપુરાની વાત કરવામાં આવે તો 37 ફોર્મ ભરાયા છે. જોધપુરમાં 32 ફોર્મ અને શાહપુરની અંદર 50 જેટલા ફોર્મ જે છે તે ભરાયા છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના 7 ઝોનની અંદર જે તમામ વોર્ડ છે મહાનગરપાલિકાના તેના માટે થઈને કુલ 852 જેટલા કાર્યકરો જે છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. એટલે કે અત્યાર સુધી જે પ્રકારે સેન્સ પ્રક્રિયા ચાલી અને હવે જે દાવેદારો છે તેમના દ્વારા ટિકિટ મેળવવા માટે થઈને દોડધામ કરવામાં આવી છે. હજુ પણ જે ભાજપની વાત કરવામાં આવે તો આવતીકાલ સુધી જે સેન્સ પ્રક્રિયા છે તે ચાલવાની છે. એક વોર્ડની અંદર 4 બેઠક અને ટોટલ 192 બેઠક છે. 192 જેટલા કોર્પોરેટરો જે છે તે નીમવાના છે 48 બેઠકો માટે થઈને, 48 વોર્ડ માટે થઈને. એટલે કે આ પ્રકારે જયારે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો જે 4 વોર્ડના આંકડા આવ્યા અને કોંગ્રેસની અંદર વાત કરવામાં આવે તો કુલ 852 જેટલા જે ફોર્મ છે તે ભરાયા છે. એટલે કે હવે જયારે ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે ત્યારે જે દાવેદારો છે તે ટિકિટ માટે દોડધામ કરી રહ્યા છે. વિની, જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ.